કાચું સોનું ગણાતા તમાકુ પર ટેક્સનું ગ્રહણ, પણ ટેક્સ લાગુ કરવાની આશંકાએ ખેડૂતો છે ચિંતામાં। ખેડૂતોએ તમાકુ પર લગાવેલી ડ્યુટીનો કર્યો છે વિરોધ। તમાકુના પાક પર ટેક્સ લાગુ કરવાની આશંકાએ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તેની અસર આજે બનાસકાંઠામાં જોવા મળી। ધાનેરા ખાતે ખેડૂતોએ આજે એકઠા થઈ તમાકુ પર લગાવેલી ડ્યુટીનો વિરોધ કર્યો હતો। રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ખેડૂતોએ જણાવ્યું કે તમાકુની ખેતી પહેલેથી જ ખર્ચાળ અને જોખમી છે। તેમાં પાણી, મજૂરી અને ખાતરનો ખર્ચ વધુ છે। આવા સંજોગોમાં જીએસટી અને વધારાના ચાર્જ લાગુ થશે તો ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન વેઠવું પડશે। ત્યારે સરકારે જે ડ્યુટી નાખવામાં આવી છે તમાકુના પાક ઉપર, એની અસર સીધી ખેડૂતોને થાય છે। ખેડૂતો કહી રહ્યા છે કે વર્ષોથી તમાકુની ખેતી કરીએ છીએ। હવે જો 18% જીએસટી લાગશે તો ઉત્પાદન કરવું પણ મુશ્કેલ બનશે અને વેચાણમાં પણ નુકસાન થશે। સરકાર આ નિર્ણય પાછો ખેંચે તેવી માંગ કરી। જ્યારે ખેડૂત પાસેથી માલ ખરીદીએ એટલે 18% એક્સાઇઝ લાદવાની સરકારને વાત કહી છે અને એના ઉપર 40% જીએસટી, એટલે ખૂબ જ ભયંકર અને તોતિંગ આ ટેક્સ લદાયો છે। એની સીધી અસર ખેડૂત ઉપર થવાની છે। મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે, જે 1 ફેબ્રુઆરી 2026થી દેશભરમાં અમલમાં આવશે। એકવાર અમલમાં આવ્યા પછી સિગારેટ, તમાકુ અને સંબંધિત ઉત્પાદનો વધુ મોંઘા થઈ જશે।